નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું રમતોમાં ભારત. અને આ ચર્ચા એટલા માટે કારણ કે ચારે બાજુ અત્યારે જોવા જાઓ તો એક બાજુ ક્રિકેટ એશિયા કપ ચાલી રહ્યું છે, વિમેન્સ T20ની વાત કરો જે પતી ગયું, ગઈકાલની વાત કરીએ, રવિવારનો આખો દિવસ ક્યાંક એક ખેલાડીઓ માટેનો હોય એવું લાગ્યું. એક બાજુ શ્રીલંકા સામે મેન્સ T20 શ્રેણી ચાલી રહી છે. આ તમામ વસ્તુ છે અને એ વસ્તુને સાઈડમાં મુખ્ય તો એક સૌથી મહત્વની વસ્તુ છે ઓલિમ્પિક્સને લઈને વાત થાય તો પેરિસ ઓલિમ્પિક્સ ચાલી રહ્યા છે અને ખાસ કરીને રવિવારે જે ગેમો રમાઈ એની અંદર ભારત કેવા સ્થાને રહ્યું, શું ભારતનું કેટલો દબદબો રહ્યો, આ તમામ વસ્તુ છે. મનુ ભાકર કે જેણે બ્રોન્ઝ મેડલ જીત્યો અને વડાપ્રધાને પણ વાતચીત કરી. આ તમામ વસ્તુઓ છે એટલા જ માટે રવિવાર ક્યાંક ભારતીયો માટે અને ખેલની દ્રષ્ટિએ ખૂબ સરસ રહ્યો. પરંતુ આશા એક ભારતીય તરીકે આપણી આશા અને અપેક્ષાઓ તો એ તમામ પ્લેયરો, એ ચાહે પછી ક્રિકેટ હોય કે ચાહે ઓલિમ્પિક્સની અંદર એથ્લીટ્સ હોય, એ તમામ જોડે ભારતીયો એક આશા અને અપેક્ષા ખૂબ વધારે જ રાખતા હોય છે અને હંમેશા ગોલ્ડ મેડલ તરફની જ આશા રાખતા હોય છે. કેવો રહ્યો, કેવું પ્રદર્શન રહ્યું, સાથે સાથે ક્રિકેટની અંદર વાત કરીશું તો વિમેન્સ ક્રિકેટ ટીમનું પ્રદર્શન કેવું રહ્યું, મેન્સ ક્રિકેટ ટીમનું પ્રદર્શન કેવું રહ્યું, આ તમામ વસ્તુઓ ચર્ચા કરીશું. ની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ચારે બાજુ વરસાદનો અને રમતોનો માહોલ છે. પેરિસ ઓલિમ્પિક્સમાં સમગ્ર વિશ્વના 206 દેશો મેડલ્સ માટે હરીફાઈ કરી રહ્યા છે. જ્યારે રવિવારે વિમેન્સ એશિયા કપની ફાઇનલ પણ હતી અને ભારત શ્રીલંકા વચ્ચેની T20 શ્રેણીની બીજી મેચ પણ હતી. પણ રવિવાર ભારત માટે બહુ ઉત્સાહી ન રહ્યો. પેરિસ ઓલિમ્પિક્સમાં શૂટિંગમાં મનુ ભાકર સિવાય કોઈ મેડલ જીતવામાં સફળ ન થયું અને વિવિધ રમતોમાં ભારત સ્પર્ધામાંથી જ બહાર થઈ ગયું. બીજી ઐતિહાસિક ઘટનામાં શ્રીલંકાની દમદાર મહિલાઓએ ભારતની ઓવર કોન્ફિડન્ટ ભારતીય મહિલાઓને 8 વિકેટે કારમી હાર આપીને પ્રથમવાર એશિયા કપ જીતીને ઇતિહાસ રચી દીધો. જોકે મેન્સ ટીમે શ્રીલંકાને T20 મેચમાં હરાવીને શ્રેણી પોતાના નામે કરી લીધી. સૂર્યા ગંભીરની જોડીએ પ્રથમ શ્રેણી તો જીતી લીધી. જોકે હજુ એક ઔપચારિક મેચ આવતીકાલે રમાશે. બીજી તરફ ઇંગ્લેન્ડ પણ વેસ્ટ ઇન્ડિઝને ટેસ્ટ શ્રેણીમાં કારમો પરાજય આપતા 3-0 થી વ્હાઇટ વોશ કરી નાખ્યો. ઓલિમ્પિક્સ મેડલ ટેલીમાં 4 ગોલ્ડ મેડલ સાથે કુલ 8 મેડલ્સ જીતીને પ્રથમ ક્રમે, જાપાન 4 ગોલ્ડ મેડલ સાથે કુલ 7 મેડલ્સ મેળવીને બીજા ક્રમે અને સાઉથ કોરિયા 4 ગોલ્ડ સાથે 7 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે મનુ ભાકરના બ્રોન્ઝ મેડલથી ભારત 22મા ક્રમે છે. અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થાય છે કે ચારે બાજુ વરસાદની સિઝન છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ અત્યારે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ એની સાથે સાથે રમત પણ એટલું જ ઉત્કર્ષ રીતે જોવા મળી રહ્યું છે. એક રીતે વાત એ કરવી હોય કે ભારતનું રવિવારે પેરિસ ઓલિમ્પિક્સમાં પ્રદર્શન કેવું રહ્યું, કારણ કે આખા દિવસ એક જ મેડલની ચર્ચા થઈ રહી છે, એટલે ઓવરઓલ જ્યારે વાત કરવામાં આવે તો કેવું પ્રદર્શન આપ જોવો છો? પહેલી વસ્તુ તો તમે જે વાત કીધી એ બહુ સાચી છે કે એક જ નામની ચર્ચા ચાલી, એક જ મેડલની ચર્ચા ચાલી, કારણ કે અત્યાર સુધીમાં રમાઈ ગયેલા જે ઇવેન્ટ્સ છે, ઇવેન્ટ્સમાં ભારતના ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું નથી, ઇન્ક્લુડિંગ શૂટિંગ. ભલે મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, એમાં કોઈ બેમત નથી કે મેડલ જીતવો ઓલિમ્પિક્સમાં એ બહુ જ મોટી વાત છે. પણ એ સાથે ક્યાંક આપણે એ પણ કહેવું પડે કે જે શૂટિંગમાં સૌથી વધારે ખેલાડીઓ છે, જે શૂટિંગની રમતમાં વધારે આપણે મેડલ્સની અપેક્ષા કરી રહ્યા છે, ત્યાં આગળ આપણને સફળતા મળી નથી. એલા વેનિલની વાત લઈ લો તમે કે બાકીના શૂટર્સ જે છે, એ શૂટર્સ આ વખતે પેરિસ ઓલિમ્પિક્સની અંદર એવું જબરજસ્ત પ્રદર્શન કરી શક્યા નથી કે જેથી કરીને આપણને ચલો એમ થાય કે આપણે એક કરતાં વધારે મેડલ્સની વાત કરીએ. મનુ ભાકરની સિદ્ધિ છે એમાં કોઈ બેમત નથી. અત્યાર સુધીની જબરજસ્ત સિદ્ધિ છે. પહેલી મહિલા ખેલાડી બની છે કે જેણે શૂટિંગની અંદર મેડલ જીત્યો હોય, કારણ કે અત્યાર સુધી જે મેડલ્સ આવ્યા છે બધા મેન્સ પ્લેયર્સ જ લેતા હતા. આ વખતે વિમેન્સ પ્લેયર એક ખાસ કરીને મેડલ જીતવામાં સફળ થયા છે, એ પણ એક મહત્ત્વની વાત છે. બાકીની સૌથી વધારે જો દુઃખદ જે વાત કહી શકાય એ તીરંદાજીમાં રહી. તીરંદાજીમાં વી વર નોટ એબલ ટુ મેક ધ માર્ક. દીપિકા કુમારી અને જે ટીમ છે કે જેની ઉપર અઢળક આશાઓ હતી આપણી
એ ટીમ સારું કરી શકી નહીં અને ટીમ હારી ગઈ. સૌથી મોટો ફટકો ભારતને પડ્યો. ત્યાર પછી તમે જોવા જાઓ તો હરમિત દેસાઈ આપણો ગુજરાતનો ખેલાડી અને જેના ઉપર મદાર હતો કે ચલો ભાઈ જોરદાર શાનદાર પ્રદર્શન કરશે. હી વોઝ નોટ એબલ ટુ વિન. સીધી ગેમની અંદર એની હાર થઈ. એ પ્રમાણે શરત કમલ કે જેઓ પણ એ પણ કંઈ ખાસ કરી શક્યા નહીં અલ્ટિમેટલી. જો ટેબલ ટેનિસની વાત કરીએ તો આપણું જે પ્રદર્શન છે એ ક્યાંક ને ક્યાંક એટલું બધું ઉડી નાખી વળ્યું નથી. એ સિવાયના ઇવેન્ટ્સ પણ જે છે એ ઇવેન્ટ્સમાં પણ ભારત પોતાનો દબદબો બનાવી શક્યું નથી. ખેર એવરીથિંગ ઇઝ નોટ ઇનફ. સ્ટીલ હજુ આપણી પાસે એથ્લેટિક્સનો એક મોટામાં મોટો જથ્થો ગયો છે જેની પાસેથી આપણે ઘણી બધી અપેક્ષા કરીએ છીએ. નીરજ ચોપરા વિલ બી ધેર ઇન ધ એક્શન. બીજું કે આજે હોકીની પણ મેચ છે. હોકી અત્યારે એવા પરિસ્થિતિમાંથી પહેલી તો જાણે મેચ આપણે સારી રીતે જીત્યા, પણ ટુડે દે આર પ્લેઇંગ વિથ આર્જેન્ટિના, એ ટફ ટીમ. એટલે એ પણ એની વખતે શું થાય છે મેચની અંદર એ પણ જોવાનું રહેશે. ઓલિમ્પિક્સની અંદર જે પ્રકારના પેરામીટર્સ ઓલિમ્પિક્સે સેટ કર્યા છે, જે રીતે મેડલ જીતાય છે, આઈ થિંક એમાં કોઈ બેમત નથી કે 206 દેશોના ચુનંદા ખેલાડીઓ ભાગ લે છે. અને આઈ વોઝ જસ્ટ ડિસ્કસિંગ વિથ સમબડી કે એણે કેમ કહ્યું કે ભાઈ નીરજ ચોપરાને એ કેટલે સુધી ભાલા ફેંકી શકે છે એ રીતે ખેલાડીને તૈયાર કરવામાં બીજા દેશો તૈયાર કરે છે. લુક એટ ધી વે દે આર ડુઇંગ. દે સેડ કે એ લોકો વર્લ્ડ કપમાં ભાગ નથી લેતા. હમણાં જ્યારે જેવલિન થ્રોનો જ્યારે વર્લ્ડ કપ થયો તો એમાં એમણે ભાગ નથી લીધો, પણ એણે કેટલો નીરજ ચોપરાએ એમાં દૂર સુધી ભાલો ફેંક્યો અને કેટલું એ સારું કરી શકે છે એના કરતાં 2 મીટર વધારેની પ્રેક્ટિસ એ દેશો અત્યારથી કરી રહ્યા છે. તો જેમ જેમ તમે મેડલ્સ જીતો છો અથવા તો તમે મેડલ્સની પાસે જાઓ છો એમ કોમ્પિટિશન પણ વધતી જાય છે. નો ડાઉટ કે નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો તો ભારત માટે. અત્યાર સુધીમાં 8 ગોલ્ડ મેડલ આપણને મળ્યા છે હોકીમાં, અને 2 મેડલ્સ મળ્યા છે. એક શૂટિંગમાં આપણને એક ગોલ્ડ મેડલ મળ્યો છે અને બીજો નીરજ ચોપરા. તો આપણી પાસે કોઈ લાંબો ઇતિહાસ એવો છે નહીં મોટો કે જ્યાં આપણે ગોલ્ડ મેડલ મેળવ્યા હોય. તો એટલા માટે નીરજ ચોપરા એક મહત્ત્વની વ્યક્તિ, મહત્ત્વનો ખેલાડી બની જાય. દર વખતે વી આર પુટિંગ એક્સ્ટ્રા પ્રેશર ઓન હિમ કે ભાઈ ભારત એક અપેક્ષા તો રાખે છે કે ભાઈ આનો ગોલ્ડ મેડલ તો પાકો. તો આ જે પરિસ્થિતિ છે એ પણ ક્યાંક થોડું ઘણું વધારે દબાણ ખેલાડી ઉપર લાવે છે. પણ એટ ધ સેમ ટાઈમ ભારતને ગયા વખત જેટલા મેડલ્સ પણ મેળવવા હોય તો ઘણી કસોટી બાકી છે એમના માટે. પણ લેટ્સ હોપ, લેટ અસ કીપ અવર ફિંગર્સ ક્રોસ. આપણું સ્વિમિંગના ખેલાડીઓ હતા એ બહાર નીકળી ગયા, ટેનિસના હતા એ બહાર નીકળી ગયા, ત્યાર પછી જે 10 મીટર શૂટિંગનું હતું એમાંથી બધા બહાર નીકળી ગયા, ટીમ ઇવેન્ટ્સમાંથી બહાર નીકળી ગયા. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેવ ગોન. પણ હવે જે ખેલાડીઓ આવવાના છે એમની પાસે અપેક્ષા રાખવી તો આપણે પડશે જ, કારણ કે એ જ આપણા ખેલાડીઓ છે કે જેને આપણે અહીંયાથી સિલેક્ટ કરીને મોકલ્યા છે. હવે ત્યાં કેવું પરફોર્મન્સ કરે છે, એ દિવસે શું પરિસ્થિતિ સર્જાય છે, ઓલ ધીસ ડિપેન્ડ્સ અપોન હાઉ લકી વી આર. ઓફકોર્સ અત્યારે જોવા જઈએ તો યુએસ ટોપ પર છે 12 મેડલ સાથે, ચીન છે 9 મેડલ સાથે, બીજા ક્રમે 5 તો એણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તો આ બધા દેશો જે છે એમણે તો ઓલરેડી જીતવાનું શરૂ કર્યું છે. ભારત 21માં 22માં ક્રમે છે. અત્યારે ભારત પાસે 1 મેડલ બ્રોન્ઝ આવેલો છે અને એની સાથે સો નથિંગ ટુ લૂઝ હોપ. પણ ક્યાંક ને ક્યાંક એક વાત ચોક્કસ છે કે ભારતે હવે મેડલ જીતવાની શરૂઆત કરવી પડશે. બિલકુલ, ભારતે મેડલ જીતવાની શરૂઆત કરવી પડશે અને ભારતના જે તમામ લોકો છે 140 કરોડ લોકો પણ એ જ આશાને અપેક્ષા રાખે છે કે ભારત ઓલિમ્પિક્સની અંદર સારા એવા ગોલ્ડ લઈને આવે. સાથે સાથે આજે વાત કરી રહ્યા છે આપણે રમતોમાં ભારત, તો એની સાથે વાત એ થાય કે જે એશિયા કપ રમાયો વિમેન્સ T20 માટેનો, શ્રીલંકાએ જીતી લીધું, ભારતને કારમી હાર આપી, 8 વિકેટે ભારતને કારમી હાર આપી. ક્યાંક સવાલ એ પણ થાય કે ફાઇનલ સુધી વિમેન્સ ટીમ પહોંચી અને આટલી ખરાબ રીતે હારી, એટલે ક્યાં થાપ ખાઈ ગઈ વિમેન્સ ટીમ? આ બહુ સરસ મજાનો સવાલ છે, કારણ કે અત્યાર સુધી એશિયા કપમાં ભારત જ ચેમ્પિયન થયું છે. એક વર્ષને બાદ કરતાં ભારત જ ચેમ્પિયન હતું. 9માંથી 8 હતો અથવા એવી રીતના હતું. અને તો શ્રીલંકા આટલા બધા વર્ષો રમ્યા પછી પહેલી વાર ચેમ્પિયનશિપ જીતી છે. પહેલી વસ્તુ તો આ છે કે ગઈકાલની જે ભારતની રમત હતી, બેટિંગ, બિકોઝ આઈ હેવ સીન ધ હોલ મેચ, ભારતની બેટિંગ હતી વોઝ નોટ વેરી કન્વિન્સિંગ.
તમે 50 રન મારો છો, 50 રન મારો છો, એનો જે તમારો સ્ટ્રાઇક રેટ છે, સ્ટ્રાઇક રેટ તમે 120 122થી મારો છો. તમે એક નાનું ટોટલ 167 જેવું 165નું તમે ટોટલ મૂકી શકો છો. તો હું માનું છું કે જ્યાં 200 રન સુધી પણ આરામથી થતા હોય એવા T20 ક્રિકેટમાં અત્યારે એક તો પહેલું આ ટોટલ થોડું ઓછું હતું, પહેલી વાત. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે ઓફકોર્સ શ્રીલંકા પ્લેડ અ સુપર્બ ગેમ વિધાઉટ ડાઉટ, એમાં કોઈ બેમત જ નથી. ધ વે ચમેરા વોઝ પ્લેઇંગ, શી વોઝ પ્લેઇંગ લાઈક એ સૂર્યકુમાર યાદવ. એવરી ટાઈમ, એવરીવેર શી હેડ ધ શોટ્સ, સિક્સર્સ, બાઉન્ડ્રીઝ, પરફેક્શન, બેકફૂટ ઉપર જઈને કટ કરવાનું હોય, કવર ડ્રાઈવ કરવાની હોય કે લોંગ ઓફ ઉપર ચોગ્ગા છગ્ગા મારવાનો હોય. શી હેઝ ડન ટ્રેમેન્ડસલી વેલ. એટલી બધી એક્સપિરિયન્સ ખેલાડી છે, વર્ષોથી રમે છે. આજે એનું સપનું પૂરું થયું ગઈકાલે કે એ આ ટ્રોફીને જીતાડવામાં સફળ થઈ. નોટ ઓનલી દેટ, શી હેડ હાફ સેન્ચુરી, અને એની સાથે સાથે જોવા જઈએ તો 87 એને હર્ષિતા કરીને બીજી ખેલાડી છે, આ બંને ભેગા થઈને 87 રનની પાર્ટનરશિપ બનાવી. અને જે એનો એન્ડ હતો છેલ્લે જ્યારે જીતવાની એની ઉપર હતો તો છેલ્લે ફિનિશ બી 6 મારીને કર્યું. તો પહેલાં તો ભારતની ફિલ્ડિંગ ગઈકાલે નબળી રહી, કેચીસ ડ્રોપ થયા, ચાન્સીસ હતા એ કન્વર્ટ ના કરાયા, વન્સ અને ટૂઝમાં મિસફિલ્ડિંગ ઘણી બધી જોવા મળી. એટલે કોઈ જગ્યાએ ભારત પ્રેશર લાવવામાં સફળ થયું નહીં. પહેલી વસ્તુ એ છે કે T20ની અંદર સૌથી મહત્વની વાત એ છે કે તમે સામેની ટીમ પર કેટલું પ્રેશર લાવી શકો છો. તો એ પ્રેશર લાવવામાં ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ સફળ ના થયું. ન કેમ થયું? બીકોઝ દે વર નોટ એબલ ટુ ફીલ ઇટ પ્રોપરલી. તમે સિંગલ તમારા સામે બોલ ડ્રાઈવ કરીને સિંગલ લે છે અને તમે બોલને કલેક્ટ કરીને સ્ટમ્પ ઉપર નથી ફેંકી શકતા. સો દેટ ઇઝ વોટ વી હેવ સીન. ક્યાંક ઓવર કોન્ફિડન્સ હોય, ક્યાંક એમ હોય કે આપણે તો અહીંયા ચેમ્પિયન જ છીએ, એશિયા કપમાં આપણે કોણ એ કરે છે. થોડુંક એવું લાગ્યું કે ભાઈ દે આર પ્લેઇંગ લાઈક they are not serious about the match. That's what we can say. તો ક્યાંક એમ લાગ્યું કે શ્રીલંકા પાવરફુલ, they were terrific in all departments. એમની ખાસ કરીને બેટિંગમાં જે રીતે બેટિંગ કરી છે, બ્રેવ બેટિંગ, એ કિંમતવાળી બેટિંગ કહેવાય કે જે બેટિંગ આટલી જબરજસ્ત કરીને વિજય મેળવ્યો. એટલે પહેલી વસ્તુ કોંગ્રેચ્યુલેશન આપવા પડે, શ્રીલંકાની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું, પહેલી વાર એ ચેમ્પિયન બન્યા. એટ ધ સેમ ટાઈમ વેન વી આર ગોઈંગ ટુ એપ્રોચ વર્લ્ડ કપ અથવા તો મોટા મોટા જે ઇવેન્ટ્સ હવે આપણે એ કરવાના, આપણે એશિયા કપને બહુ સામાન્ય સમજતા કે એશિયા કપમાં તો આપણે છીએ જ એમ. ધીસ ઇઝ વોટ, હવે આપણે વર્લ્ડ લેવલ પર વર્લ્ડ કપ રમવાનો છે. તો ફરીથી ઇટ્સ અ ટાઈમ ફોર ઇન્ડિયન વિમેન્સ ટીમ ટુ બી ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ કે ક્યાં આપણી ભૂલ થઈ, ક્યાં આપણે ના એ કરી શક્યા. તો હું માનું છું કે એક કહેવાય ને કે આત્મચિંતન કરવું પડશે કે ક્યાં આગળ ભૂલ થઈ. આ એક આઈ ઓપનર છે આ પર્ટિક્યુલર મેચ, અને હું માનું છું કે અહીંથી જ વર્લ્ડ કપની શરૂઆત થશે એમ કહી શકાય. બિલકુલ, ક્યાંક વિમેન્સ ટીમ માટે એક આઈ ઓપનર મેચ કહી શકાય, અને કેઝ્યુઅલ એટીટ્યૂડ ક્યાંક એક અશોકભાઈના કહેવા પ્રમાણે ક્યાંક એ હારનું એક મોટું કારણ બન્યું. પરંતુ એની સામે પક્ષે જ્યારે શ્રીલંકા સામે જે ભારતીય મેન્સ ટીમ શ્રેણી રમી રહ્યું છે T20નું અને બીજી મેચ જીતી પણ ગયું, કઈ રીતે મેન્સ ટીમની ક્રિકેટને તમે જોઈ રહ્યા છો અત્યારે? Well, Parth, this particular series is very important in the sense કે ભાઈ ભારત એક નવા સેટ ઓફ પ્લેયર્સ સાથે રમી રહ્યું છે. ધ લીડરશિપ ઇઝ ગેટિંગ ચેન્જ, ધ ન્યૂ કોચ હેઝ કમ. નવા કોચને એક સફળતા જોઈએ છે, તો હી હેઝ ઇન્સિસ્ટેડ કે મારી ટીમમાં જે સિનિયર ખેલાડીઓ છે, જે પહેલાં એમને રજા આપવામાં આવી હતી કે ઓકે યુ કેન એન્જોય, એમને કહેવામાં આવ્યું કે નહીં, નથિંગ ડુઈંગ, મારે આ પર્ટિક્યુલર શ્રેણીમાં, ઓફકોર્સ વન ડે શ્રેણીમાં કે એ ખેલાડીઓ રમશે. સો દેર ઇઝ અ ડિમાન્ડ કેમ છે? બિકોઝ દેર ઇઝ અ ડિમાન્ડ ફ્રોમ BCCI. ડિમાન્ડ કરે છે કે ભાઈ ભારતને આગામી વન ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ, આ બંને વર્લ્ડ કપ ગૌતમ ગંભીરની ટેન્યોરમાં જીતવા છે. દેટ ઇઝ વોટ ધી ફર્સ્ટ પ્રાયોરિટી ગોલ છે આપણો. તો એ ગોલ માટે એમણે અત્યારથી જ શરૂઆત કરવી પડે. એટલે એણે કહ્યું કે મારે તો મારી ટીમ આજથી જ બનાવવી છે, એટલે બધા જ રમે એવી એણે એ કરી, અને એના કારણે વિરાટ કોહલી અને રોહિત શર્મા રમ્યા. તો અહીંયા આગળ પહેલી વસ્તુ હતી કે સૂર્યકુમાર યાદવ પહેલી વાર કેપ્ટન બન્યા, પહેલાં બન્યા છે પણ હવે ઓફિશિયલી જેને કહેવાય ને કે એક કાયમના કેપ્ટન અત્યારે બે એક વર્ષ સુધી તો એ બન્યા, અને ગૌતમ ગંભીર આવ્યા. આ બંનેના કોર્ડિનેશનમાં કેટલું સારું કામ થાય છે, અથવા તો જે ચર્ચાઓ મિટિંગ રૂમમાં થતી હોય, મિટિંગ રૂમમાંથી થયેલી ચર્ચાને કઈ રીતે તમે
ઓન ગ્રાઉન્ડ અમલમાં મૂકો છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલા માટે કેપ્ટન અને કોચનું કોર્ડિનેશન હોવું જરૂરી છે. એટલે અહીંયા આગળ આપણને કોર્ડિનેશન જોવા મળ્યું. બીજું, ભારતીય બોલર્સનો કઈ રીતે ઉપયોગ કરવો. આઈ થિંક સૂર્યકુમાર યાદવ પાસે એક અલગ જ એની પાસે એક ઇન્સ્ટિંક્ટ છે કે હી યુઝીસ ધ બોલર્સ લાઇક એનીથિંગ. એણે દરેક બોલર્સ પાસેથી કંઈક નવું કઢાવડાયું અને શ્રીલંકાને આપણે સીમિત રાખી શક્યા. તો પહેલી વસ્તુ આ પણ છે. બીજી, જ્યારે બેટિંગની વાત આવી તો યસ હી નોઝ કે એણે આની પહેલાંય કહ્યું હતું કે ભાઈ ખાલી કેપ્ટન એટલે કે એન્જિન બદલાવ્યું છે, બાકી કોઈ રણનીતિ ફેર નથી પડ્યો. અમે આ આક્રમક ક્રિકેટ રમવાના છીએ. તો પહેલી વાત છે, T20 વર્લ્ડ કપમાં વિજેતા આપણે બન્યા છીએ, અને એ વિજેતા બન્યા પછીની આ પહેલી શ્રેણી છે. એટલે એક લેબલ લાગેલું છે, એ લેબલ લાગ્યું છે, એ પ્રમાણે તમારે કરવું. ડકવર્ડ લુઇસના નિયમ લાગ્યા, વરસાદ પડ્યો, અને ત્યાર પછી જે રિવાઇઝ ટાર્ગેટ આવ્યું, એ રિવાઇઝ ટાર્ગેટને 9 રન પ્રતિ ઓવર કરવાનું હતું, તો ભારતની ટીમે 12 રન પ્રતિ ઓવર કરીને પૂરું કરી નાખ્યું. લુક એટ ધ વે એ લોકોની પાસે જે રમવાની જે એક જેને કહેવાય ભૂખ છે, જબરજસ્ત છે. સર નથિંગ ડુઈંગ. યશસ્વી જયસ્વાલ પહેલા બોલથી છગ્ગા ચોગ્ગા મારવા લાગી ગયો. સો ભારતની ટીમ એક શાનદાર સમયમાંથી પસાર થઈ રહી છે. એકોર્ડિંગલી દે હેવ પ્લેડ અને શ્રીલંકાને એમણે પરાસ્ત કર્યું. હવે અહીંયા ભારતે જ્યારે બેટિંગ કરી ત્યારે પણ દે ઇવન હાર્દિક પંડ્યા હમણાંથી બહુ બેફૂટ પડશે, પણ હી ઓલ્સો પ્લેડ સમ વેરી ગુડ શોટ્સ. અને ક્યાંક એમ લાગ્યું કે હા, આ ટીમ પાસે એક ક્ષમતા ચોક્કસ છે કે ભલે ભારતની ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા અથવા તો જડેજા નથી, પણ ક્યાંક ને ક્યાંક આ ટીમ પણ વર્લ્ડ કપ જીતી શકે એમ છે. એવું ક્યાંક કોન્ફિડન્સ લેવલ એ ગઈકાલની મેચમાં જોવા મળ્યું. બિલકુલ કોન્ફિડન્સ લેવલ જોવા મળ્યો. પરંતુ આપે વાત કરી વરસાદને, આપે વાત કરી, પરંતુ એક રીતે કહી શકાય કે શ્રીલંકા માટે ક્યાંક વરસાદ એક વિલન રીતે સાબિત થયો. વિરલનો રોલ ક્યાંક વરસાદે ભજવ્યો શ્રીલંકા માટે. સી બંને ટીમોની એને અસર થાય, પણ વોટ યુ સે ઇઝ કરેક્ટ. કારણ કે શરૂઆત બહુ સારી થઈ, પણ પછી એમ લાગ્યું કે વાદળો ઘેરાયા છે, ડકવર્ડ લુઇસના નિયમ આવશે. સો બેક ઓફ ધ માઇન્ડ જ્યારે તમે એ બધું વિચારતા હો તે વખતે તમે ફાસ્ટ રમવાની ટ્રાય કરો. સો દે ઇન્ક્રીઝ ધ સ્પીડ. અને શરૂઆતમાં એકદમ બહુ સરસ સારી સ્થિતિમાં હતી ટીમ, અને સડનલી ધડાધડ વિકેટો પડી ગઈ. અને હા, અવર સ્પિનર્સ એ બોલ્ડ વેલ, એમાં કોઈ બેમત નથી. રિયાન પરાગની વાત તમે લઈ લો કે તમે બિશ્નોઈની વાત લઈ લો, દે બોલ્ડ વેરી વેલ. એમાં કોઈ બેમત નથી. પણ ખાસ કરીને એક વસ્તુ કહી શકાય કે જો વરસાદ ના પડ્યો હોત તો શ્રીલંકાની બેટિંગ થોડી વધારે મજબૂત આપણને જોવા મળી હોત. કારણ કે એક અમુક ઓવર પત્યા પછી એમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો બટ ટુ ગો ફોર ધ રન્સ. હવે તમે સારા સ્પિનર સામે છગ્ગા ચોગ્ગા મારવાની કોશિશ કરો તો એ સફળ નથી થવાની. સો દેટ ઇઝ વાય દે કોલેપ્સ. મીન્સ કે એમની વિકેટો આટલી ઝડપથી પડી ગઈ. એટલે યસ એ તો, પણ એટ ધ સેમ ટાઈમ સી ભારત ઉપર અસર કેવી થાય બહાર જોવા જેવી છે. શ્રીલંકા ઉપર નેગેટિવ અસર થઈ એની, ભારત ઉપર એની પોઝિટિવ અસર થઈ. કેવી રીતે પોઝિટિવ અસર? કારણ કે એમને હતું કે 9 રન પ્રતિ ઓવર બનાવવાથી આપણે મેચ જીતી જઈશું, પણ એમને લાગ્યું કે યાર વરસાદ આવી ગયો વચમાં તો શું, ફરી ડકવર્ડ લુઇસના નિયમો લાગશે તો શું. તો એમણે તો ધડાધડ શરૂ જ કરી દીધી અને 12ની એવરેજથી રમવાનું શરૂ કર્યું. સો ધીસ ઇઝ કોલ્ડ અ પોઝિટિવ ઇફેક્ટ ઓફ એક્સપેક્ટેડ રેન ઓન ઇન્ડિયન ટીમ. અને પેલી બાજુ જોયું તો નેગેટિવ ઇફેક્ટ ઓફ રેન ઓન શ્રીલંકા. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે તમે પરિસ્થિતિઓને કઈ રીતે તમારી તરફ લાવો છો, અથવા તો કઈ રીતે તમે જણાવો છો ઘણીવાર આપણે કે ભાઈ એક મુશ્કેલી હોય અને કઈ રીતે અવસરમાં પલટો છો તમે. આઈ થિંક દેટ ઇઝ વોટ હેઝ બીન ડન. એટલે એક સારી બોલિંગ, સારી બેટિંગ, સારી ફિલ્ડિંગ, સારી કેપ્ટનશીપ અને એક ટીમનું જે વાતાવરણ જોઈએ એ ટીમ શ્રેણી તો જીતી ગયા આપણે. એટલે કાલે એક ઔપચારિક મેચ બાકી છે, અધરવાઇઝ વી પ્લેડ વેલ. બિલકુલ. હવે હાર્દિક પંડ્યાની વાત કરીએ. હાર્દિક પંડ્યાને લઈને ક્યાંક એ વાત હતી કે સાઇડલાઇન, પરંતુ જે રીતે T20 વર્લ્ડ કપ જીત્યા અને એના પછી જે કોન્ફિડન્સ હાર્દિક પંડ્યાની અંદર જોવા મળી રહ્યો છે, અને ગઈકાલે ક્યાંક એ કોન્ફિડન્સ પણ જોવા મળ્યો. શું લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યાની જે ઇનિંગ ગઈકાલે રહી, શું એ હાર્દિક પંડ્યાને પુરવાર કરે છે? 9 બોલમાં 22 રન અને 23 રનમાં 2 વિકેટો. કેવું પ્રદર્શન ઓલ ઓવર કહી શકાય? સી ઇટ ઇઝ અ અનફોર્ચ્યુનેટ પાર્ટ. આપણે કારણ કે એક એને હીરો તરીકે બધા જોતા હતા અને બધાએ જોયો છે. એનો ઋતુઓ, એનો રૂઆબ એ અલગ જ હતો. હા, એ ખેલાડી ઘણા બધા પ્રશ્નોમાં ઘેરાયો. જ્યારથી IPLની ચર્ચા થઈ ત્યારથી જે રીતે એણે વર્તન કર્યું અથવા થઈ ગયું, વોટ એવર હેઝ હેપન, એના ગંભીર પરિણામો એણે ભોગવ્યા. એની કેપ્ટનશીપ હાથમાંથી જતી રહી. અને તમે એક વિચાર કરો કે તમે આટલા બધા બેકફૂટ ઉપર છો
તે છતાંય તમારે પરફોર્મ કરવાનું, કારણ કે અત્યારે સ્થિતિ એવી છે. ગઈકાલે હું આઈ વોઝ જસ્ટ વોચિંગ, જ્યારે બધા ભેગા થયા ત્યારે આપણને એમ લાગે કે છોકરો આઇસોલેટ, મીન્સ કે હાર્દિક પંડ્યા થોડો આઇસોલેટ આપણને લાગે. તો આઈ ફેલ્ટ ઇટ ધેટ વે કે યાર ભલે એના પોતાના જ ની પ્રોબ્લેમ્સ છે કે એનું અત્યારે ફેસ કરી રહ્યો, બટ કહેવાનું તાત્પર્ય કે આ એક થોડાક વખત પહેલાં હી વોઝ અ સ્ટાર ઓફ ઇન્ડિયન ટીમ. એ સ્ટાર ઓફ ધ ઇન્ડિયન ટીમના હાથમાંથી કેપ્ટનશીપ જતી રહી, અને હવે પરિસ્થિતિ પાર્થ એવી આવી છે કે હાર્દિક પંડ્યાએ દરેક મેચમાં પ્રૂવ કરવું પડશે, કારણ કે પ્રૂવ કરનારા માણસો વધી ગયા છે હવે. રિયાન પરાગ તમે જુઓ, બેટિંગ જબરજસ્ત કરે છે, બોલિંગ જબરજસ્ત કરે છે, તમારી યંગ ટીમ છે એ બધી જબરજસ્ત. એટલા માટે બહુ જરૂરી છે કે તમારું કેચિંગ કેવું છે, તમારી બોલિંગ કેવી છે, તમારી ફિલ્ડિંગ. તમે નહીં માનો, એક ઓવર એવી આવી કે જેમાં વાઇડ પડ્યા, એને કેટલી બધી ખરાબ ઓવર આવી એમાં, બટ તે છતાં સૂર્યકુમાર યાદવની પાસે કોન્ફિડન્સ લેવલ હતું કે કમ ઓન, યુ આર ઓનલી ધ વિનર. એ કરીને એને સથવારો આપ્યો અને હી ગોટ ધ વિકેટ્સ ઓલ્સો. તમને યાદ હોય તો વર્લ્ડ કપ બી ફાઇનલમાં એને જ જીતાડ્યો, આપણે એમ કહી શકીએ. તો આ ખેલાડીને બહાર લાવવો જરૂરી છે. એને લાયન છે તો લાયન તરીકે જ એને તમારે ટીમમાં એ કરવો પડશે. હી કેન ડિલિવર ધ ગુડ્સ લાઇક એનીથિંગ. એ બાકીના બધા ખેલાડીઓ હેડ્સ ઓફ, બહુ સરસ રમે છે, પણ હાર્દિક પંડ્યાની જે એક અલગ જ ટેલેન્ટ છે, અને એ ટેલેન્ટ જે રન બનાવવાની છે, એ ટેલેન્ટને કોઈ હજુ ટચ કરી શકે એવું મારી દ્રષ્ટિએ નથી લાગતું. એટલે હું માનું છું કે ઇટ્સ અ ગુડ સાઇન ફોર હિમ દેટ હી હેઝ પરફોર્મ્ડ યસ્ટરડે. એણે વર્લ્ડ કપમાં પરફોર્મ કર્યું, એની કેપ્ટનશીપ ગયા પછી એણે T20માં પણ ગઈકાલે પરફોર્મ કર્યું, અને ક્યાંક એ રોજ એ ખેલાડી હજી પરીક્ષા આપી રહ્યો છે એમ આપણે કહી શકાય. બિલકુલ, ક્યાંક અગ્નિ પરીક્ષામાંથી પસાર થતો હાર્દિક પંડ્યા એવું લાગી રહ્યું છે. પરંતુ એક રીતે પ્લેયર ઓફ ધ મેચ રવિ બિશ્નોઈને આપવામાં આવ્યો. બોલિંગ શાનદાર રહી, પરંતુ એની સાથે સાથે જોવા જઈએ તો ઓવરઓલ ટીમનું પરફોર્મન્સ સારું હતું. પરંતુ ઓવરઓલ બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો કેવું પ્રદર્શન રહ્યું? બોલિંગ ડિપાર્ટમેન્ટ ગઈકાલે એને અનુકૂળ વિકેટ હતી અને હી ટુક ધ વિકેટ્સ, અને નો ડાઉટ રિયાન પરાગે પણ સારી બોલિંગ કરી, એણે પણ સારી બોલિંગ કરી વિકેટમાં. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ વિચ આઈ હેવ નોટિસ્ડ ઇન બિશ્નોઈ ઇઝ હિઝ પુઅરેસ્ટ ફિલ્ડિંગ. ગમે તેટલો સારો તમારી પાસે બોલર હોય, પણ જો તમે ફિલ્ડિંગ તમારી ખરાબ હોય, તમે કેચ ડ્રોપ કરો, બાઉન્ડ્રીઝ જવા દો, હું નથી માનતો કે ટીમમાં તમે આટલા સારા એસ્ટાબ્લિશ થઈને રહી શકો. વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી ફિલ્ડિંગ સારી હોય. તમને 2 વિકેટો મળી, તમે પ્લેયર ઓફ ધ મેચ થયા, બરાબર છે. તમે પ્લેયર ઓફ ધ મેચ કેમ થયા છો? જસ્ટ બિકોઝ ઓફ યોર બોલિંગ, બટ લુક એટ યોર ફિલ્ડિંગ. તો ક્યાંક આ એક વસ્તુ બહુ જ મોટી છે એના માટે. ગઈકાલે બીજો એક કિસ્સો એવો જ છે રિંકુ સિંહનો. રિંકુ સિંહને જે રીતના આપણે સ્ટાર તરીકે, ફિનિશર તરીકે, છઠ્ઠા ક્રમના બેટ્સમેન તરીકે જે રીતે એને આટલો બધો હાઇપ મળ્યો, અને જે રીતે યુ વિલ બી સરપ્રાઇઝ, હી વોઝ નોટ એબલ ટુ ફિલ્ડ ઇટ પ્રોપરલી. બોલ પકડી શકતા નથી, કેચ નથી કરી શકતો, એ કઈ સાઈડ દોડવાનું અને કઈ સાઈડ દોડે. સો દેર વોઝ લોટ ઓફ મેચ યસ્ટરડે, લેટ અસ બી વેરી ક્લિયર. એટલે ભારત પાસે, તમારી પાસે 5 રન ઓછા કરે એ ચાલે, પણ 25 રન આપી દે ફિલ્ડિંગમાં એ ના ચાલે. એટલે ગઈકાલની જે આ 2 ખેલાડીઓ બિશ્નોઈ અને રિંકુ સિંહ, જ્યાં રિંકુ સિંહ જાય ત્યાં જ બોલ જાય, ક્યાંય ફિલ્ડ ના કરી શકે, ક્યાંય કેચ ના કરી શકે. તો આ ઘટના ગયા વખતે બહુ બની. એટલે આ એક બહુ મોટી વિષય એટલા માટે છે કે દેર આર પ્લેન્ટી ઓફ ગુડ પ્લેયર્સ સિટિંગ આઉટ. ઘણા સારા છે કે જે એનું સ્થાન લઈ શકે એમ છે. ઇવન રવિ બિશ્નોઈ ટુ ધેટ એક્સટેન્ટ. યુ કેનોટ કેરી એ બેડ ફિલ્ડર અકોર્ડિંગ ટુ મી. હું ક્રિકેટ જેટલું જાણું છું એમાં સૌથી, કારણ કે રવિન્દ્ર જાડેજાને બધા કેમ રમતા હતા, વાય દે વર પ્લેઇંગ ફોર સો મેની યર્સ. એ ભલે 15 રન કર્યા હોય પણ 25 રન બહાર રોકે. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેચ કોઈ છૂટવા ના દે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજે તમે એના પેંગડામાં પગ નાખો છો અથવા તો સ્પિનર તરીકે રમો છો, તો તમારી ફિલ્ડિંગ તો એટલીસ્ટ તમારી પાસે સારી હોવી જરૂરી છે. એટલે આ બંને ખેલાડીઓ માટે એમને ભવિષ્યમાં બહુ તકલીફ પડશે ઇફ દે આર નોટ ઇમ્પ્રુવિંગ ધેર ફિલ્ડિંગ. તો કારણ કે ઓનલી બેટિંગ વિલ નોટ ગેટ યુ ધ પ્લેસ ઇન ધ ટીમ. કારણ કે ટીમ અત્યારે રિંકુ સિંહની સ્થાને બી એવો જ બેટર જોતા હશે કે ભાઈ ઓલરાઉન્ડર કોઈ હોય તો સારું. તમે સ્પેશિયલાઇઝ બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં જો સ્થાન જોઈતું હોય તો તમારી ફિલ્ડિંગ પરફેક્ટ હોવી જોઈએ, એમાં કોઈ બેમત નથી. એટલે આ એક વસ્તુ ગઈકાલની મેચમાં જોવા મળી. બિલકુલ, ગઈકાલની મેચમાં ઘણા બધા લુફોલ્સ કરતાં પણ ક્યાંક જે મિસફિલ્ડિંગ છે એની વાત અશોકભાઈએ કરી, પરંતુ
હા, ટીમ ઇન્ડિયા અત્યારે એક એવા પ્લેયર શોધે છે કે જે ઓલરાઉન્ડર એ ફિલ્ડિંગ પણ સારી કરી શકે, બેટિંગ પણ સારી કરી શકે, બોલિંગ પણ એ કરી શકે જો જરૂર પડે તો. આ પરિસ્થિતિ છે અને ટેલેન્ટ ઢગલો મળી રહ્યા છે આઈપીએલની અંદર. રોજ નવા ટેલેન્ટો બહાર આવી રહ્યા છે. એટલે જો તમારે તમારું સ્થાન મજબૂત કરવું હશે તો આ અમુક વસ્તુઓ ઉપર તો ચોક્કસથી ધ્યાન રાખવું પડશે. કાલ રવિવારનો દિવસ ભારત માટે એકંદરે સારો પણ રહ્યો, એકંદરે સારો નહોતો પણ રહ્યો જેવી આશા અને અપેક્ષાઓ હતી. પરંતુ આશા એ જ રાખીએ છીએ કે આવનારા સમયમાં હજુ જેટલી પણ ઇવેન્ટ્સ બાકી છે ઓલિમ્પિક્સ, પેરિસ ઓલિમ્પિક્સની અંદર, એની અંદર ભારત સારા એવા મેડલ્સ લઈને આવે એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.